નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન ધોરણ 11 આર્ટ્સ ચેપ્ટર નંબર 2 અભ્યાસ પદ્ધતિ એમાં ભાગ નંબર 8. આપણે અગાઉના લેક્ચરની અંદર મનોવિજ્ઞાનની જે અભ્યાસ પદ્ધતિઓ હતી એમાં પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે મનોવિજ્ઞાનની અંદર જે બીજું ચેપ્ટર છે અભ્યાસ પદ્ધતિમાંની છેલ્લી અભ્યાસ પદ્ધતિ એટલે કે છઠ્ઠી જે અભ્યાસ પદ્ધતિ છે એની વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જે અભ્યાસ પદ્ધતિ આપણને આપી છે છેલ્લી એ છે મનોવૈજ્ઞાનિક કસોટી. અભ્યાસ પદ્ધતિમાંની આ છેલ્લી પદ્ધતિ કસોટી કે જે મનોવિજ્ઞાન કસોટી તરીકે આપણને પરીક્ષામાં પ્રશ્ન તરીકે 5 માર્કમાં પૂછાતો હોય છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે આ મનોવૈજ્ઞાનિક કસોટી છે એ મોટા પ્રશ્ન તરીકે આપણને ઘણીવાર પૂછાય છે. મનોવિજ્ઞાનનો કસોટીનો અર્થ આપી મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો જણાવો એવો 5 માર્કમાં આપણને પ્રશ્ન પૂછે છે. તો છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ. તો અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટી કીધી છે. તો મનોવૈજ્ઞાનિક કસોટીના ઉપયોગ દ્વારા નિરીક્ષણને વધુ ચોક્કસ અને વ્યવસ્થિત બનાવી શકાય તે માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ વર્તનના વિવિધ પાસાઓનું માપન કરે છે અને આ માપન માટેના વસ્તુલક્ષી સાધનો છે. વ્યક્તિઓની શક્તિઓ, એની અભિયોગ્યતા, એની અભિરુચિ, વ્યક્તિત્વ વગેરેનું માપન માટે મનોવિજ્ઞાનના ક્ષેત્રે જુદી જુદી કસોટીઓ તૈયાર કરવામાં આવી છે. એમાં છે મનોવૈજ્ઞાનિક કસોટી. અત્યાર સુધી આપણે વર્તનના અભ્યાસ માટે માહિતી એકત્રીકરણના વિવિધ સ્ત્રોતો વિશેની સમજણ પ્રાપ્ત કરી અને આ માહિતી એકત્રીકરણના તમામ સ્ત્રોતમાં મોટા ભાગે પ્રયોગપાત્ર નિદર્શ પાસેથી કોઈને કોઈ સ્વરૂપે માહિતી મેળવવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે કે અગાઉ આપણે વર્તનનો અભ્યાસ કરી એની માહિતી એકત્રિત કરતા હતા, પણ અહીં માહિતી એકત્રીકરણ કર્યા બાદ મોટા ભાગે છે પ્રયોગપાત્ર અને નિદર્શ પાસેથી કોઈને કોઈ સ્વરૂપે માહિતી મેળવીએ છીએ. પરંતુ મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ અન્ય માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ કરતાં ભિન્ન રીતે કરે છે. જો અહીં કીધું છે કે મનોવૈજ્ઞાનિક કસોટી છે એ વ્યક્તિના વર્તનનો તો અભ્યાસ કરે છે, સાથે સાથે અન્ય માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ કરતાં થોડુંક અલગ, ભિન્ન છે, જુદું છે, જુદી રીતે એ અભ્યાસ કરે છે. એ પછી કીધું છે કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તન લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન કરે છે. જો અહીંયા સર્વસામાન્ય વ્યાખ્યા આપી છે મનોવૈજ્ઞાનિક કસોટી, વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઈન કરી નાખજો કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તન લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન કરે છે. એટલા માટે અહીંયા એવું કહેવાય કે જે મનોવૈજ્ઞાનિક કસોટી છે એ અન્ય વ્યક્તિના વર્તનના નમૂનાના આધારે વ્યક્તિના વ્યક્તિત્વના એક કે વધારે આંતરિક પાસાઓનું માપન કરવાનું અને વ્યક્તિના બાહ્ય વર્તનના અભ્યાસ માટે મદદરૂપ થતું વસ્તુલક્ષી, પ્રમાણિત અને યથાર્થ સાધન છે. એટલે કે અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટી છે એ વ્યક્તિના વર્તનના લક્ષણો સાથે વિવિધ સ્વરૂપના જે પાસાઓ છે એનું માપન કરે છે. એટલા માટે અહીંયા કીધું છે કે વ્યક્તિના વર્તનને જેટલા વિવિધ સ્વરૂપો તેટલી વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ, તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. એટલે કે અહીં એવું કહેવામાં આવે છે કે જે મનોવૈજ્ઞાનિક કસોટી છે એ મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા
ઘણીવાર મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનની બુદ્ધિ કસોટી લેવામાં આવતી હોય છે, ઘણીવાર અભિરુચિ કસોટી લેવામાં આવતી હોય, ઘણીવાર વ્યક્તિ કસોટી લેવામાં આવતી હોય, ઘણીવાર સિદ્ધિ કસોટી લેવામાં આવતી હોય. આ દરેક કસોટીઓ છે એ રચવામાં આવે છે અને આ કસોટીનું પ્રામાણિકીકરણ કરીને તેના નિયમો નક્કી કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિના વર્તન જેટલા વિવિધ સ્વરૂપો દર્શાવે છે તેટલા જ વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ પણ દર્શાવે છે. જો આમાં કેવું કોઈ જરાય અતિશયોક્તિ નથી. જો ટૂંકમાં કહીએ તો ભિન્ન ભિન્ન વર્તન એટલે કે અલગ અલગ વર્તનના લક્ષણો માપવા માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિની ઉંમર મુજબ બાળક હોય, પુખ્ત વયની વ્યક્તિ હોય, વૃદ્ધ વ્યક્તિ હોય તો એનું વર્તન અલગ અલગ જોવા મળે છે. તો એની માટે અલગ અલગ પણ મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે આપણી મનોવૈજ્ઞાનિક કસોટી. એ બાદ આપણે એની વ્યાખ્યાઓ જોઈએ કે મનોવૈજ્ઞાનિક કસોટી કોને કહેવાય. તો મનોવૈજ્ઞાનિક કસોટીમાં પહેલું છે કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. જો મેં કીધું હતું કે મનોવૈજ્ઞાનિક કસોટી છે એ વ્યક્તિના વર્તનના નમૂનાના આધારે વ્યક્તિ છે એ વ્યક્તિના વ્યક્તિત્વના એક કે વધારે આંતરિક પાસાનું માપન કરે છે અને સાથે સાથે વ્યક્તિના બાહ્ય વર્તન જે છે એ વર્તનનો પણ અભ્યાસ કરવામાં મદદરૂપ થવા વસ્તુલક્ષી માપન કરે છે. એવું કહેનાર છે અનાસ્ટસી. એટલે આ મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા આપેલી છે. આપણને ઘણીવાર પરીક્ષાની અંદર 1 કે 2 માર્કમાં વ્યાખ્યા પૂછાતી હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આની પરથી એમ કહી શકાય કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શાબ્દિક, બિનશાબ્દિક કે અન્ય વ્યક્તિના વર્તનના નમૂનાના આધારે વ્યક્તિના જે વ્યક્તિત્વ છે, બરાબર, વ્યક્તિત્વ છે એ એક કે તેથી વધુ પાસાઓનું વસ્તુલક્ષી માપન માટે પ્રમાણિત સાધન છે. એવું અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટી કહે છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપી છે બીને કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાઓનું ગુણાત્મક કે પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ છે. જો અહીંયા બીન પણ એવું કહે છે કે મનોવૈજ્ઞાનિક જે કસોટી છે એ કસોટી માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે એની વિશેષતાઓ છે એનું ગુણાત્મક અને પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ એટલે કે પદ્ધતિઓ છે. જો આલ્ફ્રેડ બીન જે છે એણે 1905ની અંદર આલ્ફ્રેડ બીન અને તેના સાથીદાર સાયમને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ તૈયાર કરી હતી. એટલે કે વ્યક્તિઓના બુદ્ધિ માપન માટેની કસોટી તૈયાર કરનાર આલ્ફ્રેડ બીન અને તેના સાથીદાર સાયમન હતા. એટલે એને વ્યક્તિના જે માનસિક પ્રક્રિયાઓ છે, લક્ષણો છે કે એની વિશેષતાઓ છે એનું માપન ગુણાત્મક રીતે અને પરિમાણાત્મક રીતે કરવાની પદ્ધતિઓ દર્શાવી છે. ત્યારબાદની ત્રીજી વ્યાખ્યા છે કે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે. જો ઓલું બીને વ્યાખ્યા આપી તે ગુણાત્મક અને પરિમાણાત્મક માપન હતું, જ્યારે ક્રોનબેક એવું કહે છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના વર્તનની તુલના કરવાનું, માપન કરવાની જે રીત છે ને એને આપણે મનોવૈજ્ઞાનિક કસોટી કહીએ છીએ. એટલે કે અહીંયા
એક વ્યક્તિની બુદ્ધિઆંક કેટલો છે એની સાથે બીજા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો છે એવી તુલનાત્મક માપન કરવાની રીત એટલે મનોવૈજ્ઞાનિક કસોટી. આ આપણને તમામ વ્યાખ્યાઓ છે એ ઘણીવાર પરીક્ષાની અંદર 1 માર્કમાં પૂછાતી હોય છે. ત્યાર પછી છે આપણે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. હવે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો આ પ્રમાણે છે, એટલે કે કુલ 6 લક્ષણો આપ્યા છે. એમાંનું પહેલું લક્ષણ છે વર્તનના નમૂનાનું માપન, બીજું છે પ્રમાણિકતા, ત્રીજું છે માનાંકો, ચોથું છે વસ્તુલક્ષીયતા, પાંચમું છે યથાર્થતા અને છેલ્લું છે વિશ્વનીયતા. મનોવૈજ્ઞાનિક કસોટીની અંદર આપણને આવા 6 લક્ષણો આપ્યા છે. 6માંથી આપણે પહેલું લક્ષણ શરૂ કરીએ છીએ. તો પહેલું લક્ષણ છે વર્તનના નમૂનાનું માપન. તો અહીંયા આપણને આપ્યું છે કે આપણે અનાસ્ટીસીની વ્યાખ્યામાં જોયું કે મનોવૈજ્ઞાનિક કસોટી વર્તનના નમૂનાનું માપન કરે છે. જો અહીં કીધું છે કે મનોવૈજ્ઞાનિક કસોટી વર્તનના નમૂનાનું માપન કરે છે. ક્યારેક કોઈ પણ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના સમગ્ર વર્તનનું માપન કરી શકતી નથી. એટલે એક જ મનોવૈજ્ઞાનિક કસોટી છે એ વ્યક્તિના સમગ્ર વર્તનનું માપન કરી શકતી નથી. વિવિધ પ્રકારની કસોટી વ્યક્તિના વર્તનના ચોક્કસ પાસાનું માપન કરી તે પાસાને અનુરૂપ ગુણ લક્ષણો દર્શાવે છે. જો અહીંયા કીધું છે કે વ્યક્તિ છે એ વ્યક્તિના વર્તનનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ આપી છે. તો આ મનોવૈજ્ઞાનિક કસોટી છે વ્યક્તિના સમગ્ર વર્તનનું માપન કરી શકતી નથી, પણ તેની માટે તેના વિવિધ જે પાસાઓ આપ્યા છે, વિવિધ પ્રકારની કસોટીઓ જે આપી છે, એ કસોટીઓ મુજબ વ્યક્તિના વર્તનનું ચોક્કસ પાસાનું એ માપન કરી તે પાસાને એ અનુરૂપ ગુણ લક્ષણો દર્શાવે છે. એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિનું બુદ્ધિ માપન કરવું હોય તો બુદ્ધિ કસોટી આપીને આપણે એની બુદ્ધિ માપન કરી શકીએ છીએ. તે જ રીતે અલગ અલગ કસોટીઓ દ્વારા વ્યક્તિના વર્તનનું ચોક્કસ પાસાનું માપન અલગ રીતે એને અનુરૂપ ગુણ લક્ષણો દર્શાવે છે. અને મનોવૈજ્ઞાનિક કસોટીનો મૂળભૂત આશય જ એ છે કે તે વ્યક્તિના વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી એને એ અંગેનું ભવિષ્ય કથન કરી શકે છે. જો અહીંયા કીધું છે વસ્તુલક્ષીયતા નમૂનાની અંદર કે કસોટીઓનો મૂળ આશય વ્યક્તિના વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી એ અંગેનું ભવિષ્ય કથન કરવાનો છે. એટલે અહીંયા વર્તનના નમૂનાનું માપન થયું કેવા છે. જો એક કોઈ નમૂનો લીધો ને નમૂના મુજબ માપન કર્યું વર્તનનું, બરાબર, એ મુજબ વ્યક્તિના વર્તનને આપણે જાણી શકીએ છીએ કે ભવિષ્યમાં એ કેવા પ્રકારનું વર્તન કરશે. એટલા માટે અહીંયા વર્તન નમૂનાનું માપન કહી શકાય. આ છે આપણું પહેલું લક્ષણ. એ પછીનું બીજું લક્ષણ આપણું છે એ છે પ્રમાણિકતા. બરાબર, પ્રમાણિકતા જોઈએ. તો પ્રમાણિકતાની જો વાત કરવામાં આવે તો મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાની અને તેના પરથી પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલ નિશ્ચિત ચોક્કસ પદ્ધતિ કે તરાહને મનોવૈજ્ઞાનિક કસોટીની પ્રમાણિકતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમે અંડરલાઈન કરી નાખજો કે પ્રમાણિકતા એટલે શું. તો પ્રમાણિકતા એટલે કસોટીનું સંચાલન કરવાની અને તેના પ્રાપ્તાંકો છે તારવવાની પદ્ધતિની એકરૂપતા એટલે મનોવૈજ્ઞાનિક કસોટીની પ્રમાણિકતા
કહેવામાં આવે છે. જો શોર્ટ વ્યાખ્યા આપણે કેવી હોય તો કસોટીનું જે સંચાલન છે, સંચાલન કરવાની અને પ્રાપ્તાંકો છે તારવવાની પદ્ધતિની એકરૂપતા એટલે પ્રમાણિતતા. બરાબર, એ અહીંયા એક વ્યાખ્યા ટૂંકી બને છે, પણ અહીંયા આપણને સચોટ આપેલી જ છે કે સંચાલન કરવાની અને તેના પરથી પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલી નિશ્ચિત ચોક્કસ પદ્ધતિ કે તરાહને મનોવૈજ્ઞાનિક કસોટીની પ્રમાણિતતા કહેવામાં આવે છે. તો અહીંયા પ્રમાણિતતાની જે વાત કરી છે, જ્યારે કસોટી, બરાબર, જ્યારે કસોટી છે, કસોટીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે દરેક વખતે વ્યક્તિને આપવામાં આવતી સૂચનાઓ આપવાની સંચાલકની પદ્ધતિ, કસોટી કાર્ય માટેની સમય મર્યાદા અને તે પ્રાપ્તાંકોની ગણતરીની પદ્ધતિ વગેરે બાબતો છે એ સમાન રાખવામાં આવી હોય તો તેને પ્રમાણિત કસોટી કહેવામાં આવે છે. જો અહીંયા કીધું મેં કે જ્યારે પ્રયોગકર્તા પ્રયોગ કરે છે ત્યારે પ્રયોગ કરતી વખતે તમને જે તે સૂચનો આપે છે એ સંચાલક પદ્ધતિ છે એ દર્શાવે છે. એ કસોટી ઉપરનું કાર્ય, દેખરેખ, એની સમય, એનું મર્યાદા, એ પ્રાપ્તાંકોની ગણતરી, આ વગેરે જે છે એ તમામ બાબતો જે છે સમાન રાખવામાં આવે ને ત્યારે તે પ્રમાણિત કસોટી થઈ કહેવાશે અથવા તો પ્રમાણિત થયું કહેવાશે. એ તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે બીજા ફકરામાં જો જોઈએ તો મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામની વિશ્વનીયતા માટે કસોટી આપતી વખતે કસોટી લેનાર, એટલે જો જે વ્યક્તિ કસોટી આપતી હોય અને જે કસોટી લેનાર છે એ લેનારને આપવામાં આવતી સૂચનાઓ, જો મેં કીધું તો હમણાં સૂચનાઓ છે, સૂચનો છે, એની કાર્ય પદ્ધતિ છે, સંચાલનની પદ્ધતિ છે, કસોટીનું કાર્ય છે, સમય મર્યાદા, જે વગેરે બાબતોની આપણે વાત કરી હતી એ તમામ બાબતો અહીંયા એક સૂત્રતા જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે, જેથી કરીને પ્રમાણિકતા પ્રાપ્ત થશે. એટલે અહીંયા કીધું છે કે પરિણામોની વિશ્વનીયતા માટે કસોટી આપતી વખતે કસોટી લેનારે આપવાની સૂચનાઓ, કસોટી માટેની નિશ્ચિત કરાયેલો સમય, કસોટી સંચાલન માટેની એકસૂત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે. તો આ થયું પ્રમાણિકતાનું એક ઉદાહરણ. જોઈએ તો પ્રમાણિકતાના અહીંયા કીધું છે કે ઉદાહરણ તરીકે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીમાં તેને માટે નિશ્ચિત કરાયેલા સમયમાં વ્યક્તિએ કરેલા કાર્યના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે યોગ્ય અને ચોક્કસ સમય વ્યક્તિને જે આપવામાં આવ્યો છે એ સમયમાં જ એ કાર્ય કરે છે અને કાર્યના આધારે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આથી આવી કસોટી નિશ્ચિત સમય મર્યાદામાં જ પૂર્ણ કરવી જરૂરી છે. જો નિશ્ચિત સમય મર્યાદા કરતાં વધુ સમય આપવામાં આવે તો કસોટીના પરિણામોની વિશ્વનીયતા જોખમાય છે. એટલે યોગ્ય પ્રમાણમાં પરિણામો પ્રાપ્ત થતા નથી. વધુ સમય આપવાના કારણે અવિશ્વનીયતા ઊભી થાય છે, વિશ્વનીયતા છે જોખમાય છે. આમ દરેક કસોટી સંચાલક માટેના અને કસોટી આપનાર જે કસોટી આપે છે તે માટેના ચોક્કસ નિયમોમાં દરેક વખતે અહીંયા દરેક કસોટી આપનાર અને લેનાર માટે દરેક સ્થળે એક સૂત્રતા જળવાય રહે તે માટે અનિવાર્ય હોય છે. જો અહીં કીધું છે કે દરેક કસોટી વખતે સંચાલન માટે કસોટી જે આપનાર છે એ વ્યક્તિ ચોક્કસ નિયમોમાં દરેક વખતે દરેક કસોટી આપનાર જે છે અને લેનાર છે આ બંને દરેક સ્થળે એક સૂત્રતા જળવાઈ રહે તે અનિવાર્ય હોય છે. આ થઈ આપણી પ્રમાણિકતા.
હવે પછીનો આપણો મુદ્દો છે માનાંકો. હવે માનાંકો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો એક જ વ્યાખ્યા છે, ટૂંકી અને ટચ, એ આપણે જોઈ શકીએ છીએ. તો મનોવૈજ્ઞાનિક કસોટીમાં માનાંકોની વાત કરીએ તો માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અંડરલાઈન કરી નાખજો, પણ એક જ શબ્દ તમારે યાદ રાખવાનો છે, માનાંકો એટલે કસોટીઓનું સરેરાશ કાર્ય એટલે માનાંકો. આ તમે એક અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે કે મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરતી વખતે તેના માનાંકોનું ખૂબ જ મહત્વ હોય છે. જ્યારે કસોટી આપણે બનાવતા હોઈએ ત્યારે આવા માનાંકોનું મહત્વ ખૂબ જ હોય છે. માનાંકો એટલે કસોટીના પ્રમાણિકીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો એટલે કે કસોટી જે જૂથ માટે બનાવવામાં આવી હોય તે સમિષ્ટ, બરાબર, સમિષ્ટ એટલે કે સમુદાય માંથી ચોક્કસ પ્રતિનિધિ રૂપ નમૂનો લઈ આ પસંદ થયેલા જૂથના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે અને જૂથના આ સરેરાશ કાર્યને તે જૂથના માનાંકો કહેવાય છે. જો માનાંકોની વાત કરી છે તો એ આપણે સરેરાશ કાર્ય છે. તો અહીંયા જે સમુદાય છે કસોટી રચના કરે છે, જે જૂથ માટે કરવામાં આવી હોય તે જૂથ અથવા તો સમુદાય, આ સમુદાયમાંથી એને પ્રતિનિધિ રૂપ નમૂનો લઈ નક્કી કરવામાં આવતું તે જૂથનું સરેરાશ કાર્ય છે. અને જૂથનું જે સરેરાશ કાર્ય એટલે જૂથના માનાંકો એટલે કે સમૂહના માનાંકો, સમુદાયના માનાંકો પણ કહી શકાય. જૂથના માનાંકો પરથી વ્યક્તિનું સ્થાન નક્કી કરવામાં આવે છે અને કસોટી રચના કરનારને જે જૂથ માટે માનાંકો નક્કી કર્યા હોય તે જ જૂથને તે માનાંકો લાગુ પડી શકે. એટલે જે માનાંકો આપ્યા છે એ વ્યક્તિને ધ્યાનમાં રાખી વ્યક્તિનું સ્થાન નક્કી થાય અને તે મુજબના માનાંકોની કસોટી લાગુ પાડી શકાય છે. આ છે માનાંકો. એ પછીનો એનો બીજો ફકરો છે માનાંકોનો. તેમાં કીધું છે, ઉદાહરણ આપ્યું છે કે માનાંકો સામાન્યતઃ કસોટી રચનારે, જો ચોખ્ખું કીધું છે, રચનારે જે જૂથ પર પ્રસ્થાપિત કરેલા હોય તે જ જૂથને લાગુ પાડી શકે. એટલે અહીં કીધું છે કે કસોટીની રચના કરનારે જે જૂથ માટે માનાંકો નક્કી કર્યા એ જ જૂથને એ માનાંકો લાગુ પાડી શકે છે. હવે ઉદાહરણ આપ્યું, ધારો કે એક બુદ્ધિ કસોટીની રચના કરીને પુખ્ત વયના સમૂહ પર તેના માનાંકો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. જો કીધું છે કે બુદ્ધિ કસોટીની રચના કરી છે તે પુખ્ત વયની વ્યક્તિ છે એવા જ સમૂહ પર આ માનાંકોનું પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. હવે આ કસોટી જો હાઈસ્કૂલના વિદ્યાર્થી માટે આપવામાં આવે તો આ વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક ખૂબ જ ઓછો આવશે, કારણ કે આ કસોટી તો પુખ્ત વયના સમૂહ માટે બનાવી તેમના પર જ તેના માનાંકો છે એ પ્રસ્થાપિત કરેલ છે અને તે કસોટી તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ઉંમર કરતાં મોટા વયના જૂથ માટે બનેલી હતી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ મારે સમજૂતી આપવામાં આવતી નથી, કારણ કે અહીંયા તમને સ્પષ્ટપણે રજૂ કરી દીધું કે એક બુદ્ધિ કસોટી બનાવવામાં આવી છે, પુખ્ત વયની વ્યક્તિ માટે બનાવવામાં આવી છે અને એની માટે જ માનાંકો પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. પણ એ જ કસોટી જો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવે તો પુખ્ત વયની વ્યક્તિની ઉંમર કરતાં અહીંયા જે વિદ્યાર્થી છે એની ઉંમર નાની હોય છે, જેથી કરીને એનો બુદ્ધિઆંક છે એની કરતાં નીચો આવે છે. એટલા માટે છેલ્લે કીધું છે કે તે કસોટી તો હાઈસ્કૂલના વિદ્યાર્થીની ઉંમર કરતાં મોટા વયના જૂથ જે છે
એની માટે બનાવેલી હતી, એટલે એના માટે જ માનાંકો તૈયાર કરેલા હતા, એટલે અહીંયા માનાંકો સાચા પ્રાપ્ત થશે નહીં. આમ માનાંકો પ્રત્યેક એટલે દરેક કસોટીના પ્રાપ્તાંકોના અર્થઘટન માટે અતિ મહત્વના છે. બરાબર, માનાંકો માટે જે દરેક કસોટીના પ્રાપ્તાંકો છે એનું અર્થઘટન માટે અતિ મહત્વનું છે. અને ત્યારબાદ છે ચોથું આપણું જે લક્ષણ છે વસ્તુલક્ષીયતા. અતિ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો કે વસ્તુલક્ષીયતા એટલે શું. તો અહીંયા કીધું છે જ્યારે કસોટી લેનાર વ્યક્તિ કે જવાબોનું મૂલ્યાંકન કરનાર વ્યક્તિના કોઈ પણ પ્રકારના અંગત, જો આપણે અગાઉ વસ્તુલક્ષીયતાની વ્યાખ્યા ભણી ચૂક્યા છીએ, એમાં આપણે 3 બાબતો ખાસ ધ્યાનમાં લીધી હતી કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ કોઈ પણ પ્રકારના અંગત માન્યતાઓ, મનોવલણો કે પૂર્વગ્રહ વગર મૂલ્યાંકન કરાય તો તેને વસ્તુલક્ષીયતા કહેવાય છે. જ્યારે વ્યક્તિની અંદર તેના મનોવલણો અને પૂર્વગ્રહ આવી જાય ત્યારે કસોટીનું માપન વસ્તુલક્ષીયતા તરીકે થતું નથી. એટલા માટે અહીંયા કીધું છે કે જ્યારે કસોટી લેનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારની અંગત માન્યતાઓ, મનોવલણો કે પૂર્વગ્રહ રાખ્યા વગર કસોટીનું મૂલ્યાંકન કરે તો તેને વસ્તુલક્ષીયતા કહેવાય. એટલે આ 3 બાબતો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની છે તમારે. માન્યતાઓ, મનોવલણ કે પૂર્વગ્રહ રાખ્યા વિના જે મૂલ્યાંકન કરાય તેને આપણે વસ્તુલક્ષીયતા કહીએ છીએ. કોઈ પણ વસ્તુલક્ષી મૂલ્યાંકન સંશોધકની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ. એટલે જે સંશોધન કરનાર છે એની ઈચ્છા કે એના પક્ષ મુજબ અહીંયા કાર્ય થવું ન જોઈએ, એ વગરનું વસ્તુલક્ષીય મૂલ્યાંકન થવું જોઈએ એવું અહીંયા કહે છે. ટૂંકમાં કહીએ તો સંશોધક છે સંશોધન દરમિયાન જે જેવું છે તેવું દર્શાવે તો તે વસ્તુલક્ષીય મૂલ્યાંકન કહેવાય. પણ પછી અહીંયા સમય અનુસાર એ પ્રયોગમાં આંકડાકીય માહિતી જો એની રીતે ફેરવી શકતા હોય તો એનામાં પૂર્વગ્રહ છે એવું માની શકાય, ત્યારે વસ્તુલક્ષીયતા પ્રાપ્ત થતી નથી. પણ સંશોધકે સંશોધન દરમિયાન જે છે તેવું જ દર્શાવવાનું તેને આપણે વસ્તુલક્ષીય મૂલ્યાંકન કહીએ છીએ. અને મનોવૈજ્ઞાનિક કસોટીના અહીંયા સમાવિષ્ટ જે વિભાગ છે, જે વિગતો છે, સમાવિષ્ટ વિગતો તેમજ કસોટીનું મૂલ્યાંકન વસ્તુલક્ષીય હોવું અનિવાર્ય છે. એટલે કસોટીનું મૂલ્યાંકન સંશોધકની ઈચ્છા કે જેના પક્ષપાત છે એ વગરનું હોવું જોઈએ, ત્યારે જ આ કસોટીનું મૂલ્યાંકન છે એ અનિવાર્ય રીતે વસ્તુલક્ષીય હોવો જોઈએ, ત્યારે જ એ વસ્તુલક્ષીય છે તેમ કહી શકાશે. ત્યાર પછીનું છે યથાર્થતા. અતિ મહત્વનો છે યથાર્થતા. એની પણ અહીંયા વ્યાખ્યા આપી છે. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે અંડરલાઈન કરતા જજો કે યથાર્થતા કોને કહી શકાય. તો અહીંયા કીધું છે કે કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે યથાર્થ છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાખ્યા છે, અંડરલાઈન કરી નાખજો કે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તો તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી યથાર્થ છે તેમ આપણે કહી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને યથાર્થતાની વાત કરું તો કસોટી દ્વારા વ્યક્તિના જે ગુણ છે, એનું લક્ષણ કે શક્તિ છે, એનું માપન માટે કસોટીની રચના કરવામાં આવે છે. અને તે જ ગુણ કે લક્ષણ કે શક્તિ માપન કસોટી દ્વારા થતું હોય તો તે કસોટી છે યથાર્થ ગણાય. એક તમને ઉદાહરણ આપું તો અહીંયા એવું કીધું છે કે વિદ્યાર્થીની
જે ગાણિતિક શક્તિઓનું માપન કરતી વખતે ઉચ્ચ પ્રાપ્તાંકો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના શાળાની પરીક્ષામાં ગણિતમાં ખૂબ જ ઓછા ગુણ આવે તો ગાણિતિક કસોટી યથાર્થ ન કહી શકાય. જો ચોખ્ખું કીધું છે કે ગાણિતિક શક્તિનું માપન કરતી વખતે એ કસોટીની અંદર એ વિદ્યાર્થીને ઊંચા પ્રાપ્તાંકો આવે છે અને જ્યારે શાળાની પરીક્ષાઓ લેવામાં આવે છે ગણિત વિષયની ત્યારે એને ખૂબ જ જો ગુણ ઓછા આવે તો આ કસોટી છે યથાર્થ ન કહી શકાય. તો હજી એક ઉદાહરણ તમને એવું કહું કે યથાર્થ આપણે કોને ગણી શકીએ તો કે યથાર્થ જે છે કે કોઈ સંગીતની અભિયોગ્યતા હોય, અભિયોગ્યતાની કસોટી હોય, એ પ્રસિદ્ધ સંગીતકારોને આપતા તેનો પ્રાપ્તાંક ઊંચો આવે છે અને સંગીત નહીં જાણકાર વ્યક્તિઓને આપતા પ્રાપ્તાંકો છે નીચો આવે છે તો તે કસોટી યથાર્થ કહેવાય છે. એટલે કે અહીંયા જે ઉદાહરણ આપણને આપ્યું છે કે સંગીતની જે વાત કરી છે કે જે સંગીત જાણનાર છે એની જે વાત કરી છે તો સંગીતની જે અભિયોગ્યતા છે એમાં કોઈ પ્રસિદ્ધ સંગીતકારને જો એ કાર્ય કરવામાં આવે તેનો પ્રાપ્તાંકો છે ઊંચા આવશે. પણ જો એ જ કસોટી સંગીત ન જાણનાર વ્યક્તિને આપવામાં આવે તો પ્રાપ્તાંકો છે નીચે આવે કારણ કે એની વિશે જાણતા નથી અથવા તો જાણતા નથી સંગીતકાર. તેથી કસોટીના જે પ્રાપ્તાંકો છે એ નીચે આવશે એટલે યથાર્થ કહી શકાય કારણ કે જાણતા નથી. અહીંયા તો વિદ્યાર્થી છે એ ગાણિતિક શક્તિનું માપન આપણે કર્યું હતું ત્યારે એના ગુણ ઊંચા આવ્યા હતા, પ્રાપ્તાંકો ઊંચા આવ્યા હતા, પણ જ્યારે શાળાની અંદર પરીક્ષા લેવામાં આવી ગણિતની ત્યારે એના ગુણ ઓછા આવ્યા ત્યારે આ કસોટી યથાર્થ ગણી શકાતી નથી. એ પછી છે આપણો છેલ્લો મુદ્દો એ છે વિશ્વનીયતા. હવે વિશ્વનીયતાની પણ અહીંયા આપણે વ્યાખ્યા આપી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અહીંયા અંડરલાઈન કરતા જજો કારણ કે 2 માર્કમાં અથવા તો 1 માર્કમાં આ વ્યાખ્યા ઘણીવાર પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. તો અહીંયા વિશ્વનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા. જો અહીં કીધું છે વિશ્વનીયતા એટલે કે પરિણામોનું સાતત્ય જે છે કે એનું સુસંગતતા છે કસોટીની અંદર એ છે વિશ્વનીયતા. અગાઉ અહીંયા આપણે કીધું હતું કે અનાષ્ટી છે બરાબર. અનાષ્ટીના મત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તેની સમકક્ષ અન્ય કસોટી એટલે કે બીજી કોઈ કસોટી એવી ને એવી જે તે વ્યક્તિ કે જૂથને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિણામો મળે તો તેને વિશ્વનીય કસોટી કહેવાય. જો કીધું છે કે આ વિશ્વનીયતા જે છે એ પુનરાવર્તનશીલતા સૂચવે છે. એટલે કે એકની એક જ કસોટી એક જ વ્યક્તિને એક કરતાં વધુ વખત આપવામાં આવે અને આ પ્રત્યેક એટલે કે દરેક વખતે પરિણામોમાં સુસંગતતા કે સાતત્યતા હોય તો આ કસોટી છે વિશ્વનીય કહેવાય. એ તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીં ઉદાહરણ પણ આપ્યું છે આપણને કે અમિતનો બુદ્ધિઆંક તપાસવા માટે તેને એક કસોટી 1 મહિના પહેલા આપી હતી અને તેમાં તેનો બુદ્ધિઆંક 110 આવ્યો અને પહેલા આપેલ કસોટીના લગભગ 1 મહિના પછી ફરીવાર તેની તે જ કસોટી આપવામાં આવે અને આ વખતે પણ અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે તો જે વિશ્વનીયતા છે એ યોગ્ય ગણાય છે અને તે કસોટી વિશ્વનીય છે એમ કહેવાય. બરાબર. અહીંયા આપણને અમિતનું એક ઉદાહરણ આપ્યું છે બુદ્ધિ કસોટી માપનનું. તો હવે કોને આપણે વિશ્વનીયતા કહી શકીએ અથવા તો વિશ્વનીય છે એમ કહી શકીએ તો હજી એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. તો સુનિતાને આજે એક બુદ્ધિ કસોટી આપતા તેનો બુદ્ધિઆંક 90 આવ્યો. પછી 15 દિવસ પછી પાછું ફરીથી
તે જ કસોટી આપતા બુદ્ધિ આંક એનો 110 આવે છે. તો બુદ્ધિ કસોટી છે વિશ્વનીય ગણાતી નથી. જો એવું કીધું તો આપણે અમિતની અંદર પેલા પણ એને 1 મહિના પેલા જે બુદ્ધિ કસોટી આપી એમાં 110 આવ્યો, 1 મહિના પછી પાછળ એને એ જ બુદ્ધિ કસોટી આપી ત્યારે પણ એને 110 ની આસપાસ બુદ્ધિઆંક આવ્યો, ત્યારે છે વિશ્વનીય બને છે. પણ જો એ ફેરફાર થાય તો એ વિશ્વનીય ગણાતું નથી. બરાબર, એ તમે જોઈ શકો છો. અને એ પછી છે કે આમ આપણે જોયું કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ વર્તનના નમૂનાનું માપન કરે છે અને આવા પ્રત્યેક પ્રકારના વર્તનના નમૂનાનું માપન કરવા માટે ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમને જે મનોવૈજ્ઞાનિક કસોટીની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે મનોવૈજ્ઞાનિક કસોટીના 6 લક્ષણો ભણ્યા. અને આ 6 લક્ષણો ઘણીવાર આપણને મોટા પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાતા હોય છે અને તમામની વ્યાખ્યા જે છે એ તમારે કરવાની રહેશે.